जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्ति नो जय हो जय महागुजरात। एसएन लोक जागृत अभियान में परसोत्तम बोलू छू। आजना विडियो है जीतुभाई वाघाणी माटेनो। खरेखर बहु शरमजनक बात कहवाय। सिविल में वीवीआईपी नो खाटलो आप्यो, वीवीआईपी रूम एमना ससराना सारवार माटे 20 दिवस सुधी सारवार माटे त्यां दाखल राख्या। 20 दिवसनो खाटलो, एनी अंदर 52,000 રૂપિયાનું બિલ આવ્યું। ખરેખર આમ તો જુઓ ને તો જીતુભાઈ વાઘાણીને કોઈ કમી નથી અને એમના સસરાનો એ 52,000 રૂપિયાનું બિલ માફ કરાયું। એની અંદર ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પછી જે અમુક અમલદારો હોય, સારા ક્લાસ 1 અધિકારી, એ લોકો માટે નિઃશુલ્ક છે, બાકી કોઈના માટે નહીં। તો આ તેમના સસરા તો કોઈ અધિકારી છે નહીં, કોઈ ધારાસભ્ય નથી, સંસદ નથી, તો કેવી રીતે માફ કર્યું? કોણે માફ કર્યું? થોડી શરમ કરો। લોકોના પૈસાથી આ બધું ના હોય। આ લોકોના ટેક્સના પૈસા, જીએસટીના પૈસા ભેગા થયા હોય, એમાંથી તમે આ જે કંઈ સારવારમાં નિઃશુલ્ક તમે વ્યવસ્થા મેળવી, શરમ આવી જોઈએ તમને। શું તમારી જોડે 52,000 રૂપિયા નથી? તમારું કેટલું વર્ચસ્વ હતું કે તમે હાથે કરીને ગુમાવો છો। મોદીજી કહે હું ખાતો નથી, ખાવા દેતો, શું તમે કરો છો? ભાજપના નેતાઓ બધા આવા જ છો। થોડી તો રાખો શરમ, થોડી તો રાખો। હવે તમે કંઈ ના કરશો, તમે આ પૈસા જમા કરી દો અને પેપરમાં આપી દો કે ભાઈ મેં ભૂલમાં 52,000 રૂપિયા માફ કરાયા હતા પણ મેં જમા કરાવી દીધા। તમારી ઇજ્જત ખરાબ થાય, તમારી માથાવટી મેલી થાય। તમારું કેટલું માન સન્માન હતું ગુજરાતમાં। જીતુભાઈ વાઘાણી એટલે ફર્સ્ટ નંબરનો નેતા ગણાતો, આજે એમણે બી પડીકું વાળી દીધું। શા માટે પણ આવું કરો છો તમે? તમારે કયું દુઃખ છે એમ તો બતાવો। 1 રૂપિયો તમારે વાપરવો જ નથી, સરકારમાં કાંઈ પણ લાભ મળે છોડવાનો જ નહીં। કેમ આવું કરો તમે? મોદીજીને કે તમે ધ્યાન આપો, આ બધું બહુ બખડજંતર થવા માંડ્યું અને આ રીતે ના ચાલે। એમને ગમે એમ કે પૈસા જમા કરો અને બીજી વાર આવું ના કરે એવું માફી પત્ર લખાવો એમની જોડે। થોડી તો શરમ કરો, થોડી તો શરમ કરો। સસરાના 52,000 ભરવાના તમે જોડ નથી? આટલા મોટા નેતા છો, અબજોપતિ છો તમે, સાહેબ ખેડૂત પણ હશો, તો લોકોના શું મારા મોઢામાં ગાળ આવી જશે। પાછા મા બાપના સંસ્કારના હિસાબે હું પાછો પડું કે એના મા બાપે આવું શીખવાડ્યું હશે, એવું થાય। એટલો બધો કાળ ચડી ગયો મને કે આટલું બધું તમે બિલકુલ છેલ્લી ક્વોલિટીના થઈ ગયા। છેલ્લી કક્ષાનું જ કામ કરવાનું। 52,000 રૂપિયા તમે જો નતા? થોડી શરમ કરો। તમે બીજી પાર્ટીના નેતાઓને ખરાબ ગણો તો તમે જ પોતે આવા થઈ ગયા। તમારામાં શું કમી છે? નથી તમારી જોડે પૈસા? તો તમે કોઈ પણની ભલામણી 52,000 રૂપિયા માફ કરાયા અને આ સિવિલે કેવી રીતે માફ કર્યા? કયા કાનૂનથી માફ કર્યા એમણે? બધા મળેલા ભળેલા જ રહેવાનું બસ? સરકારમાં કોઈ ગરીબ માણસનું જોવાનું જ નહીં? એ 52,000 ગરીબ માણસ માટે વાપરશે? વીવીઆઈપીમાં પહેલાં તો ગરીબ માણસને ખાટલો જ નહીં આપે, કારણ કે રૂલ્સ જ નથી। કોઈ ધારાસભ્ય હોય, કોઈ ક્લાસ 1 અધિકારી હોય, એના માટે છે। તો આમણે એમના સસરાને દાખલ કર્યા અને 52,000 માફ કરાયા। વિચાર કરો તમે, આ કેટલું બધું કૌભાંડ ચાલે છે। હદ કહેવાય, હદ।
થોડી શરમ કરો. પાછળ ચૂંટણી આવે છે, તમે કોઈને મોઢા બતાવવા જેવા નહીં રહો. જીતુભાઈ વાઘાણી તો નામ છે ગુજરાતમાં, આ તો નામ બોલ્યું બધું. થોડી કે શરમ ના આવી તમને? આ ભાઈ 52,000 માફ કરાવતા થોડો વિચાર ના આવ્યો કે આરું કોઈ પેપરમાં આપી દેશે, ક્યાંય ને ક્યાંય ખબર પડશે તો આપણી ઇજ્જત શું રહેશે? ઇજ્જત કે પડી જ નહીં તમને કોઈને. અને હમણાં ભાજપના અંધભક્તો ખરાબ કોમેન્ટ કરશે. પોતે વિચારો, દરેક કોઈ પણ ધર્મના હોય કે કોઈ પણ પક્ષના હોય, ખોટું એ ખોટું જ છે. આવું ના ચાલે, થોડું વિચારો તમે. આટલું બધું અંધાધૂંધ ચાલવાનું? કોઈ ભાજપના કોઈ નેતા કહેવાળા નહીં કે ભાઈ આ જીતુભાઈ આવું ના કરાય? કોઈ સમજાવવાનો જ નથી. બધા આવા જ ભેગા થયા છો. અમે ભાજપના વખાણ કરીએ અને તમે આવા ધાંધિયા ઉભા કરો લેવાની દેવા. અમે તમારા વખાણ કરીએ કે જીતુભાઈ વાઘાણી એટલે વટ માણસ કહેવાય, અને તમે 52,000માં થોડામાં ધૂળ નાખી. શરમ છે કે નહીં તમને? કંઈ સાંટોય થોડી તો રાખો જરા. તમે ગરીબોનું શું સેવા કરો એ તો બતાવો. ગરીબોનું કયું બિલ માફ કરાવશો? એકે માફ કરાવ્યું તમે ગરીબનું? પોતાના સસરાના 52,000 માફ કરાવી દીધા. તમે કોઈ ગરીબનું વિચાર્યું કે 52,000 પડે તો બીજાને કામ આવશે? આવું ના હોય. જરા વિચારો લાંબુ કે પછી તમે ભાજપનું પતન લાવવા બેઠા છો એવું જ લાગે મને. બધા ભેગા થઈને ભાજપનું પતન લાવી દેવું. મોદીજી ભલે ગમે એટલી મહેનત કરે, આપણે પૂરું કરી નાખવું. ભાજપ નામે નહીં રહેવા દેતું, એવું જ થયું ને. થોડી શરમ કરો ને, થોડું આગળ આ રીતે ના હોય. હવે પછી આવું ના થાય ને. જે પૈસા તમારા સસરા નામે માફ કરે ને 52,000 જમા કરી દો, અને પછી પેપરમાં આપી દો. 52,000 જમા કરેલો આપી દો પેપરમાં. આમાં તમારી ઇજ્જત શું રહી તો બતાવો. મર્યાદામાં રહો. હદ થઈ ગઈ હવે. થોડી બી મર્યાદા રાખો તમે. અને પૈસા 52,000 જમા કરી દો ત્યાં સિવિલમાં. શરમ આવે અમને તમને જીતુભાઈ વાઘાણી કહેતા શરમ આવે. પછી હમણાં કંઈ બોલાઈ જશે ને તો કહે છે અને મારા બાપના સંસ્કાર એવા. પણ તમને મને તો આમ ગાળ બોલો છો એવું થઈ જાય કે આ લોકોને કાપી નાખીએ એવું થઈ જાય. થોડી તો શરમ રાખો. જય જવાન, જય કિસાન, જય જય શ્રી નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.